કિંમત ₹8,09,690 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યા। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના જીએમસી નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ પરમારનો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા। જે દરમિયાન અજમાઈસી નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ પરમારને અંગત બાતમીદાર થકી માહિતી મળેલ કે વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ ગાડી દારૂ ભરી તેજગઢથી મોટી આમરોલ તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેજગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયેલ। થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ આવતા તેને ઊભી રાખવાનો ઇશારો કરતા રાખેલ નહીં, જેથી તેનો પીછો કરી તેને હળવાટ ગામની સીમા રોડ ઉપર આળાસ કરી પિકઅપ ગાડીને ઊભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડી તેનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 40, રહે ભારતવાડી, પ્રતાપનગર, વડોદરાનું હોવાનું જણાવેલ। જેથી સદરી પિકઅપ ગાડીમાં તપાસ કરતા પિકઅપના કેબિનની પાછળના ભાગે આવેલ ડાલાના નીચેના ભાગે ચોરખાનું બનાવેલ મળી આવેલ। જે ચોરખાનામાં ખાખી તથા લાલ કલરના પુઠ્ઠાની પેટી નંગ 40, કુલ બોટલ નંગ 1,560ની કુલ કિંમત 2,08,800નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ જેનો રજિસ્ટર નંબર GJ06BV8462 જેની કિંમત 6 લાખ તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડ રકમ ₹390 મળી કુલ કિંમત 8,09,690ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।